ધંધુકારી ચોરી કરવા લાગ્યો. ઘરની અંદર 5 વેશ્યાઓએ એને પોતે રાખી છે. ચોરી કરેલું ધન એ વેશ્યાઓને આપતો હતો. 5 વેશ્યા એટલે પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચ વિષયને જે અવિનયથી ભોગવે તે વ્યભિચારી. શબ્દ ખરો પણ શબ્દ જોઈ પણ કેનો શબ્દ? ભગવત કથાનો. તો સાધના. સ્પર્શ ખરો પણ ઠાકોરજીના ચરણનો, ભગવાનના ચરણનો સ્પર્શ એ જરૂરી છે. રૂપ ખરું પણ નંદનંદનનું કે રઘુપતિ રાઘવ રામનું. રસ ખરો પણ રસને ભોગવીએ પણ ઠાકોરજીને અર્પણ કરી અને પછી ભોગને રસને આપણે ભોગવીએ તો એ આપણી ભક્તિ બની જાય. રસ કરો, રસને ભોગવીએ પણ ઠાકોરજીને સમર્પિત કરેલા નૈવેદ્યનો અને ગંધ ખરી પણ ભગવાનના ચરણે અર્પણ કરેલા તુલસી દળની સુગંધથી આકર્ષાયા. મોગરાનું સુંદર પુષ્પ છે, સૌંદર્ય પણ છે, સુગંધ પણ છે, પણ એ પુષ્પને છૂટી એને તોડી અને નાથ પાસે લઈ જતા પહેલા નાથ પાસે, ભગવાન પાસે જો લઈ જઈએ તો એની લઈ જવાની મરજી થાય તો માનજો કે આ નાથને અર્પણ કરી પછી સુગંધ લ્યો તો એ ગંધ ભક્તિ બની જાય. પણ અવિનયથી જે ઉપભોગ કરે પંચ વિષયનો એ વ્યભિચારી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધમાં ગાંડો બની માણસ કંઈક કાળા ધોરા પંચ વિષયની અંદર ફસાય અને કરતો હોય છે. જો 5 વિષયની અંદર 5 વસ્તુઓ ફસાય છે. કઈ કઈ? ભ્રમરો સુગંધે કમળે ફસે છે, પતંગિયાઓ રૂપમહી બળી મરે છે, અને વિષયાંત હાથી પટકાય ખાડે અને તરફડી મરે છે. માછલી જીભ સ્વાદે, મુરલી નાનાડે મૃગલો બંધાતો, પણ 5 વિષયમાં આ એક માનવ ફસાતો. કવિએ કીધું કે 5 વિષયની અંદર આ બધા છે. ભમરો છે સુગંધમાં ફસાય, પતંગિયા રૂપની અંદર બળી મરે, વિષયાંત હાથી ખાડાની અંદર પટકાય અને એનું મૃત્યુ થાય, અને માછલી છે એ જીભનો સ્વાદ લેવા જાય ફસાય કાંટાની અંદર અને મરણ પામે, તરફડી મરે. અને મૃગ છે એ પારાથી મોરલી વગાડે અને એના નાદમાં ફસાય અને એનો શિકાર એ પારાથી કરતો હોય. તો આ 5 છે એ 5 એક વિષયની અંદર ફસાય અને મૃત્યુ તરફ ધકેલાતા હોય. આ બધાય તો કથા કે એક વિષય તરફ ફસાય છે, છતાંય એને મરવાની નોબત આવે છે. એક વિષયમાં એક ફસાય છતાંય જો એને મરવાની નોબત આવતી હોય. શબ્દની અંદર હરણ, સ્પર્શમાં હાથી, રૂપમાં પતંગિયું, રસમાં માછલી અને ગંધમાં ભ્રમર. એક વિષયમાં ફસાય અને છતાંય એને મરવાની નોબત આવે તો માણસ તો 5 વિષયમાં ફસાયેલો છે. વિચાર કરો એની શું દશા થશે. આપણે તો 5 વિષયની અંદર ગરકાવ થયેલા છે. એને તો ભગવાન જ બચાવે ને. વિષયની અંદર કદી ફસાવું નહીં, વિષયોથી દૂર રહેવાની વાત સંતોએ કરી છે. અને ભજનની અંદર પણ સંતોએ કીધું ને, અરે ઓ પ્રેમીઓ ખેલા મજા છે, દૂર રહેવામાં સમીપ સંતાપ છે, સાજો મજા છે,
ગમ છે તો કહી દેવું. પતંગિયા સમજે નહીં તો કવિ કે કદાચ સમજે ને તો તમે પતંગિયાને કહી દેજો. શું કહેજો? દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. ભજે ત્યાં બિન મીઠું ત્યાં હરણ તું પાસ નવ જાજે. હરણ તું પાસ નવ જાજે. વિંધાવું પાણથી મરવું મજા છે દૂર રહેવામાં. છેલ્લે લખ્યું તજીને ગોપીઓ ખેલી વસ્યાસી કૃષ્ણ દ્વારિકા. ગોપીઓમાં ભગવાન એકદમ પ્રેમ ભક્તિની અંદર હતા, તો છતાંય બહુ આસક્તિ જેવું લાગ્યું ભગવાનને. ત્યારે ભગવાન એ ગોપીઓને પણ છોડી અને દ્વારકાની અંદર વૈશાખ કવિએ લખ્યું તજીને ગોપીઓ ખેલી વસ્યાસી કૃષ્ણ દ્વારિકા. વસ્યાસી કૃષ્ણ દ્વારિકા. પ્રભુએ મન વિચાર્યું કે મજા છે દૂર રહેવામાં. આમ માણસ તો પાંચ વિષયની અંદર ફસાતો હોય તો માણસને તો ભગવાન જ એ કથાકાર કહે બચાવે ને. તો ધંધુકારીએ એક વખત રાજાને ત્યાં ચોરી કરી ધન લઈ આવી અને વેશ્યાઓને આપ્યું. વેશ્યાઓ વિચાર કર્યો કે આને આપણને ઘણું બધું ધન આપ્યું છે, બીજું બધું તો વેશ્યાઓ કહે ઠીક, પણ આ રાજાનો ખજાનો તોડી અને ચોરી કરી લાવ્યો છે. જો આ પકડાશે ને તો રાજા એની હારે આપણને પણ આ વેશ્યાઓ કે સજા કરશે ધંધુકારની સાથે. હવે આપણે આને મારી નાખવો જોઈએ. વેશ્યાઓએ વિચાર કર્યો. પાંચેય વેશ્યાઓએ ભેગી થઈ અને એ ધંધુકારીને પકડ્યો, એના ગળાને દબાવ્યું, પણ પ્રાણ ન નીકળ્યા. અભાગ્યા હોય ને પ્રાણ ઘડીકમાં નથી ઉકેલો. તો ભાગ્યશાળી હોય ને એ જ આપણે કહે પાણીના પરપોટાની જેમ ફૂટી ગયા. ભાગ્યશાળી હોય એને આવું જીવન શક્ય બને. બાકી પાપીઓ હોય એ કઈ ઘડીકમાં મરે નહીં, તો વેદના ભોગવતો હોય. આ ધંધુકારી પાપી છે, એના ગળાને વેશ્યાઓએ ભેગી થઈ પાંચેય દબાવ્યું, પણ એના પ્રાણ ન નીકળ્યા. એટલે એના મોઢાની અંદર ધગધગતા અંગારા નાખ્યા અને ધંધુકારીને ગમે તેમ કેન પ્રકારે આ વેશ્યાઓએ મારી નાખ્યો. આનો અર્થ એ થયો કે વિષય નથી ભોગવાતા, ભોગ નથી ભોગવાતા, પણ આપણે સ્વયં ભોગવાઈ જઈએ છીએ. આપણે એમ થાય કે આપણે એ વિષયને ભોગવીએ છીએ, પણ આપણે વિષય નથી ભોગવતા, આપણે પોતે જ ભોગવાઈ જાય છે. વિષય આપણને ભોગવે છે, આપણે શું વિષયને ભોગવશું? ભર્તૃહરિ મહારાજે સરસ મજાનું એક 100 શ્લોકનું એક વૈરાગ્ય શતક લખ્યું છે. એમાં શ્લોક છે, શું લખ્યું? ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા કાલો નયાતો વયમેવ યાતા. તપોન તપ્તમ વયમેવ તપ્તા તુષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. ભર્તૃહરિનું વૈરાગ્ય શતક જે ભર્તૃહરિ મહારાજે શૃંગાર શતક લખ્યું એના 100 શ્લોક, વૈરાગ્ય શતક લખ્યું એના 100 શ્લોક. પોતે જ્યારે સંસારની અંદર ઘણા ડૂબ હતા, એકદમ કામી પુરુષ જેવી એનો ઇતિહાસ એવો છે. ત્યારે ભર્તૃહરિ મહારાજે શૃંગારની અંદર ડૂબેલા હતા, ત્યારે શૃંગાર શતક 100 શ્લોકમાં લખ્યું. અને એ જ પછી ભૂમિકાએ પહોંચ્યા પછી ભર્તૃહરિ મહારાજ જ્યારે વૈરાગ્ય લીધો અને ભેખ લીધો, પછી ભર્તૃહરિ મહારાજને વૈરાગ્ય આવ્યો એટલે એને 100 શ્લોકનું વૈરાગ્ય શતક લખ્યું. પણ બે શતક અદ્ભુત છે. હા, એકદમ એ વૈરાગ્ય શતક અને સૌંદર્ય શતક બે ભર્તૃહરિ મહારાજના એને માનવા જેવા છે. કવિઓ કહે
વૈરાગ્ય શતકના 100 શ્લોક, આમાં તમને વૈરાગ્યની પરાકાષ્ઠાના દર્શન થાય તો શૃંગાર શતકમાં પણ એ શૃંગારની પરાકાષ્ઠાના દર્શન જોવા મળશે. રચયિતા એક પણ તે દિવસે એની શૃંગારની ભૂમિકા હતી અને વૈરાગ્યની ભૂમિકાએ પહોંચ્યા પછી વૈરાગ્ય શતક લખ્યું તો ભોગો નથી ભોગવાતા પણ આપણે જ સ્વયં ભોગવાઈ જઈએ છીએ. કેવી રીતે? એક દ્રષ્ટાંત છે ને સરસ મજાનું કે કૂતરું હાડકું ખાતું હોય, સુકાઈ ગયેલું હાડકું હોય, કૂતરું હાડકું ખાતું હોય તો એ સૂકા હાડકાની અંદર કાંઈ લોહી કે માંસ કાંઈ હોય નહીં, કાંઈ ન હોય, પણ છતાંય કૂતરું ખાતું હોય. એમાં એની અંદર શું સ્વાદ હોય? પણ છતાંય કૂતરું ખાતું હોય. શું કામ? કૂતરાને એની અંદર સ્વાદ આવે છે એટલે કૂતરું ખાય છે. શેનો સ્વાદ આવે? કૂતરું એ કડક હાડકું ખાતું હોય ને તો એ હાડકું એના તાળવાની અંદર કૂતરાને લાગે, તાળવાની અંદર કૂતરાને લાગે. કૂતરાને ખબર નથી, એ તાળવામાંથી કૂતરાને લોહી નીકળતું હોય, પોતાનું લોહી. એ કૂતરું પીતું હોય અને કૂતરું એમ માને કે આ હાડકાની અંદરથી લોહી નીકળે છે અને હું પીવું છું. આપણા વિષયોનું આવું જ છે. આપણે વિષય ભોગવતા હોય તો એમ થાય કે વાહ વાહ આપણે તો વિષય ભોગવી છીએ, પણ નહીં, એ આ કૂતરાના હાડકામાં જ આપણી દશા છે. આપણે વિષય નથી ભોગવતા પણ વિષય આપણને ભોગવી જાય છે. કૂતરાને આવી રીતે સ્વાદ આવે છે તો કૂતરાને એમ થાય કે આ સ્વાદ હાડકાનો છે. વિષયનું પણ એવું જ છે. વિષયમાં કોઈ સ્વાદ નથી, છતાં આપણને જો વહાલા લાગતા હોય તો આપણે સ્વયં ભોગવાઈ જઈએ છીએ. ભોગ નથી ભોગવાતા. ભાગવતના 9મા સ્કંદમાં રાજા યયાતિ મહારાજ બોલ્યા છે વિષય ઉપર. શું બોલ્યા? ન જાત કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ હવિષ્ટ કૃષ્ણ વિષ્ણેવ ભુવઃ એવાભી વર્ધતે. અર્થ છે કે ભોગ ભોગવાની ઈચ્છા એ વાસના આપણી છે ને, ભોગ ભોગવાની ઈચ્છા એ ઘીની અંદર આહુતિ આપવાનું કામ કરે છે. એના બદલે રામ ભક્તિ જળ છાંટવામાં આવે તો આપણો કામાગ્નિ છે એ શાંત થઈ જાય. ભગવાનનું ભજન કરી તો ભગવાનના ભજન રૂપી જળ છાંટી તો આપણો કામાગ્નિ છે એ શાંત થઈ જાય, જીવનબાગ મહેકી ઉઠે. નહીં તો બધું લખેલું કેવળ રાખ થઈ જાય. પાંચમી વેશ્યાઓએ ધંધુકારીને મારી નાખ્યો. અંતે યામતી સાગતી પોતે પ્રેત થયો. ગોકર્ણ મહારાજને પોતાના ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા તો ગોકર્ણ મહારાજે પિતૃગયાની અંદર જઈ અને આ ધંધુકારીનું શ્રાદ્ધ કર્યું. ફરતા ફરતા તીર્થાટન કરતા કરતા પોતાના ગામની અંદર એક વખત ગોકર્ણ મહારાજ આવ્યા. ગોકર્ણ મહારાજ રાતના પોતાના ઘરની અંદર પોતે સૂતા છે. ઘણા સમયનું અવાવરું ઘર હતું પણ એને સાફસૂફ કરી અને ફળિયાની અંદર ખાટલો નાખી ગોકર્ણ મહારાજ સૂતા છે. બરાબર મધ્યરાત્રિ થઈ એટલે એ સમયે ઓલો જે ધંધુકારી હતો આવી રીતે મર્યો હોય એની ગતિ તો થાય નહીં. પ્રેત યોનિની અંદર ગયેલો એ ધંધુકારીનું પ્રેત એ પોતે અવાજ કરવા લાગ્યું ઘરની અંદર. ઘણા લોકો તર્ક કર્યો કે પ્રેત યોની છે. કથાકાર કે એ તો ગુજરી જાય પછી ખબર પડે, એ પહેલા તો ખબર ન પડે ને કે પ્રેત યોની છે કે નહીં. તો ગુજરી જાય પછી ખબર પડશે. આમ કેમ સમજાવું અનુભવ વગર? તો ક્યાંક તો જઈશું ને કથાકાર ગુજરી ગયા પછી ક્યાંક તો હાલો પ્રેત યોની માં તો બીજી કોઈ ક્યાંક તો જવાના જ ખરા ને. આમ તો ગીતાજીની અંદર બતાવ્યું છે કૃષ્ણ ભગવાને કે ખડ માકડી જેમ ચાલે આગળના 3 ખડ પર પગ મૂકી અને પાછળના 2 પગ છે એ ઊંચા કરી આગળના ડગલું માંડવા માટે, એમ જીવ એક શરીર છોડી અને બીજા શરીરની અંદર પોતે ડગલું ભરવા માટે જાય છે. એના કર્મ અનુસાર એને જે યોનિમાં જન્મ મળે ત્યાં એ જાય છે. પણ જેની અતિશય વાસના હોય છે, મનની અંદર ખૂબ વાસનાઓ ભરી હોય ને પછી એ મૃત્યુ પછી તુરંત બીજું શરીર ધારણ કરી નથી શકતો, એ પ્રેત યોનિને પામે છે અને ભટકા કરે છે. પ્રેત યોનિમાં બહુ દુઃખ છે. હા, તૃષા અતિશય લાગી હોય, તરસ ખૂબ લાગી હોય, સામે પાણી દેખાતું હોય પણ પાણી પી ન શકાય, આવી પ્રેત યોનિની અંદર દશા છે.
પ્રેત યોનિમાં ભયંકર દુઃખ છે. ઘણા કહે કે અમે એમાં માનતા નથી, ઘણા એમ કહેતા હોય. તો કથાકાર કહે પછી ઘરમાં એકલો હોય ને, રાતના બારી દરવાજા ખખડે ને ત્યારે મંડે હનુમાન ચાલીસા ચાલુ થઈ જાય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હનુમાન ચાલીસા પછી ટેપ કરવા જેવી હોય. હા, જેવી તેવી નહીં, કારણ કે બીકના માયલા નીકળી હોય તો પછી હનુમાન ચાલીસા એવી છે ભૂકા કાઢી નાખે એવી. તો આપણે એમને કહેવાની ઈચ્છા થાય કે ભાઈ તું માનતો નથી પ્રેતમાં, તો એકલો હોય તો ખખડાવતા હનુમાન ચાલીસા કાં ચાલુ થઈ જાય? તો કાંઈક છે ઈ તો નક્કી ને. કોઈ આવી યોની પ્રેત કંઈક છે ઈ તો નક્કી જ ને. તો હનુમાન ચાલીસા ચાલુ થઈ જાય તો હવે તો જો કે આ બધું ગયું આગળ. તો અમે નાના હતા અમારો અનુભવ ગઈઢાળ બીવડ્યો હતો, એ શરીરમાં જાતા નહીં, આ ભૂત થાય છે લે. એટલે એ હા પછી અંધારું થયા પછી એ બાજુ જોવામાં બીક લાગતી. ખાલી આ બાજુ ભૂત થાય છે લઈને જોવાઈ જાય કે કેમ સામે ભૂત 24 કલાક ઊભું જોઈએ. આગળ બીવડ્યો હતા ગઈઢાળ. હવે તો છો કે આ સમયનો પરિવર્તન છે ને, હવે આ બધું વિલુપ્ત થઈ ગયું. કદાચ હૈસે આગળ, પણ અત્યારે તો બધું આમ લુપ્ત થઈ ગયું એવું લાગે છે. જેમ ડાયનાસોર લુપ્ત થઈ ગયા ને, એ ભૂત કદાચ લુપ્ત થઈ ગયા હોય. સાહિત્યકાર સરસ મજાનો એક દ્રષ્ટાંત આપતા હતા, મને યાદ આવ્યું ભૂતની વાત આવી. હવે તો માણાને કે રહેવાની જગ્યા નથી, એવા ભૂત ક્યાં રહીએ? ગીચતા વધી ગઈ વસ્તી. તો કે બોમ્બેની અંદર સાહિત્યકાર કે એક ભાઈ બિચારો એક નાના એવા ફ્લેટમાં રહીએ. 1 BHK કે ને, 1 BHK એટલે બેડ હોય, કિચન. આમ એક બેડરૂમ હોય, કિચન હોય, આવી રીતનો નાનો વાળો ફ્લેટ. મુંબઈમાં તો કિંમત કેવડી મોટી હોય જગ્યાઓ. એ ફ્લેટની અંદર રહીએ. એ ભાઈ આમ દાદરો ફ્લેટનો નીચે ઉતરે ને તો દાદરા નીચેથી ભૂતો ચિંતાનું પ્રગટ થયું કે માગ માગ જે માગી આપું ભૂત કી. તો ભાઈ તો રાજી થઈ ગયો કે વાહ વાહ, આ તો ભૂતદેવ પ્રસન્ન થયા કે વાહ લ્યો. તો કે માગું આપતો તો કે આ જે માગી આપીશ. ત્યારે આ મકાન માલિકે કીધું કે ભૂત મહારાજ, એનો મહારાજ જ કેવું પડે ને, વરદાન જોઈ છે. એ કે તમે મને પ્રસન્ન થયા ને તો આ ફ્લેટ મને નાનો પડે છે. બોમ્બેની અંદર એક મને જબરો વિશાળ 4 BHK 4 બેડરૂમ વાળો કે મને મોટો બધો એક ફ્લેટ સારી જગ્યાએ ચપાટીની ઉપર અપાવી દો ને મને સારો એવો. ભૂત ખડખડા દાંત કાઢવા માંડ્યું. એટલે તમે દાંત ક્યાં કાઢો? તો કે દાંત નો કાઢું. ભૂત કે તો કામ તો તે માગ્યું છે જેવું દાંત એવું. કેમ? તો કે ભૂત કે જો મુંબઈની અંદર આવડી બધી જગ્યા ક્યાંય ખાલી હોય, 4 રૂમ થાય એવી, તો ભૂત કે હું કાંઈ દાદરા નીચે થોડું રહું કે વિચાર તો કર, હું કે દાદરા નીચે રહું છું, તને મારી કે 4 રૂમ વાળો બંગલો કેમ આપો? એટલે અત્યારે ભૂતને રહેવાની પણ ક્યાંય જગ્યા, અને ભૂતની હવે જરૂર નથી. છે તમને લાગે છે ભૂતની જરૂર હોય એવું? હવે આપણે બધા છે ને પછી ભૂતની શું મજા કે આપણે ભૂતની જરૂર પડે? એટલે તો હવે કહેવત પડી ને કે હારો ભૂતના ભાઈ જેવો છે. એટલે ભૂત અહીંયા જ છે. હવે એ લોપ નથી થતા, એટલો ફેર પડ્યો. એ દ્રશ્ય જ રહે છે, આમ જીવતા જાગતા જ રહે છે ભૂત. હવે અદૃશ્ય નથી થતા. આમ આ એક યોની છે ચોક્કસ, અતિશય તીવ્ર વાસના જેની છે. મૃત્યુ પછી એ પ્રેત થાય છે. એટલા માટે આપણે ત્યાં દશક્રાંત કથાકારે કીધું કે 10 ગાત્ર શ્રાદ્ધનો વિધિ છે. મરી જાય પછી 10મું 11મું 12મું આ શ્રાવણનો વિધિ છે. દરેક જીવ મર્યા પછી પોતાના ઘરમાં, એના પોતાના પરિવારમાં એને આસક્તિ હોય છે. એટલે આપણે ત્યાં 10 ગાત્ર શ્રાદ્ધ થાય છે. એ શ્રાદ્ધથી એની આસક્તિને દૂર કરવાની, અને પછી અહીંયાથી એ છૂટે પછી કઈ રીતે બીજો જન્મ ધારણ કરે એ ઉપનિષદોએ સમજાવ્યું છે. લાંબી બહુ વાત છે, પણ અહીંયા તો પિતૃગયાની અંદર શ્રાદ્ધ કર્યું ગોકર્ણ મહારાજે, છતાં પણ ધંધુકારીની મુક્તિ ન થઈ. રાત્રિના પ્રેતના રૂપમાં એ ધંધુકારી આવ્યો અને ચિત્ર વિચિત્ર અવાજ કરવા લાગ્યો, ચિત્ર વિચિત્ર રૂપ ધરવા લાગ્યો. ગોકર્ણ મહારાજ સમજી ગયા કે કોઈ અવગતે ગયેલો જીવ છે નક્કી. સમજી ગયા ગોકર્ણ મહારાજ, વિદ્વાન હતા. મંત્ર ભણી અને પાણી છાંટ્યું અને પૂછ્યું કે કોણ છે? અત્યાર સુધી ફક્ત રડતો જ તો, ભૂત બોલી ન શક્યો, ખાલી રડે. એ અત્યાર સુધી રડતો તો, પણ મંત્રની શક્તિ છે ને, પાણી છાંટ્યું એટલે એને વાચા આવી અને આ ધંધુકારી પ્રેતના રૂપમાં બોલ્યો કે
હે ભાઈ, હું તમારો ભાઈ ધંધુકારી છું. ગોકર્ણ કે હે મારો ભાઈ ધંધુકારી, તારી આ દશા? હા ભાઈ, ગોકર્ણે મહારાજને કીધું ધંધુકારીએ કે મેં બહુ પાપ કર્યા છે ને, મારા પાપનો અંત નથી, પ્રેત યોનીને પામ્યો છું. પણ ગોકર્ણ મહારાજ કે પણ ધંધુકારી, મેં તો તારું પિતૃ ગયાની અંદર જઈને શ્રાદ્ધ કરી નાખ્યું હતું તારા મરણ પછી. ત્યારે ધંધુકારીએ કીધું કે ભાઈ, 100 ગયા શ્રાદ્ધ કદાચ કરો ને તોય મારી મુક્તિ સંભવ નથી, મારી મુક્તિ ન થાય, મારા એટલા પાપ છે. તો ગોકર્ણ મહારાજ કે તારી મુક્તિ થાય કઈ રીતે? ભાઈ, તમારે હું શરણે છું. ધંધુકારીએ કીધું કે આપ મને આ પ્રેત યોનીમાંથી મુક્ત કરાવો. ગોકર્ણ મહારાજે કીધું કે તું ચિંતા ન કરીશ, હું તારી મુક્તિ માટેનો ઉપાય શોધીશ. બીજે દિવસે સવારે ગોકર્ણ મહારાજ એ સરિતામાં નદીની અંદર સ્નાન કરી અને સૂર્યનારાયણને અર્ધદાન કરે છે. ઘરમાં સ્નાન કરો તો પૂર્વ દિશા તરફ મુખ રાખીને સ્નાન કરવાનું, અને સરિતામાં નદીમાં સ્નાન કરો તો જે દિશામાંથી પ્રવાહ આવતો હોય ને એ દિશા સામે મુખ રાખી અને સ્નાન કરવાનું, તે દિશા તરફ મુખ રાખવાનું. આવી શાસ્ત્રોની આજ્ઞા છે. પાણીમાં જપ કરવા હોય ને, પાણીની અંદર જપ કરવા હોય, ખાસ કરી અને હમણાં ગ્રહણ ગયું ને, ગ્રહણમાં સંતો જાણકારો બધાય એ પવિત્ર નદીઓની અંદર પાણીની અંદર ઊભા રહી અને જાપ કરે. આ ઉત્તમ છે, પવિત્ર છે આ વસ્તુ, જાજા ફળ આપનારી આ વસ્તુ છે. તો પાણીની અંદર ઊભા રહી અને તમે જો જપ કરવાના હોય તો ક્યાં સુધીના પાણીમાં ઊભું રહેવાનું? નાભી સુધી, ઘૂંટી સુધીનો ભાગ પાણીની અંદર ડૂબેલો રહે ને એટલા પાણીની અંદર ઊભા રહી અને આપણે જપ કરવા જોઈએ. ગોકર્ણ મહારાજ કેશ સમાના પાણીમાં ઊભા છે અને સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરે છે મંત્ર દ્વારા. હરિ ઓમ આવસે જપા કુસુમ સંકાસમ કાસ્યુતેયમ મહાધુતિમ તમોરિતલ્પાપઘ્નમ પ્રાણતોસ્મિ સૂર્યને અર્ઘ્ય આપતા મંત્ર બોલાય તો સૂર્યને અર્ઘ્ય આપે ને ત્યારે આ મંત્ર કાંઈ મંત્ર ન આવડે, ઘણા સૂર્યના 12 નામ લઈને પણ એ અર્ઘ્ય આપતા હોય. ઓમ સૂર્યાય નમઃ, ભાનુએ નમઃ, રવિએ નમઃ, ભાસ્કરાય નમઃ, આવા 12 નામ લઈ અને તમે અર્ઘ્ય આપી શકો. પણ કાંઈ ન આવડતું હોય તોય ઓમ સૂર્યાય નમઃ એટલું તો આવડે ને, એટલું એ બોલી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપી તો સૂર્યનારાયણ આપણું દારિદ્ર્ય મટાડે. આવો શાસ્ત્રની આજ્ઞા છે. અને તમને એક વિશેષ આજ રહસ્ય કહી દઉં, ભલે થઈ જાય ઘરના છો ને, તમારે દારિદ્ર્ય સૂર્યનારાયણ દૂર કરે છે. દારિદ્ર્ય દૂર કરનારા દેવ છે, દરિદ્ર નારાયણ કહેવાય એને. તો તમે પાણીનો લોટો લઈ, અબોટ પાણીનો, ગંગાજળ કે પવિત્ર જળ અંદર નાખી અને એની અંદર થોડું આમ તો કંકુ નાખી પાણીની અંદર, અને પછી તમે સૂર્યનારાયણને અર્ઘ્ય આપો ને તો મેં એવું સંતો પાસેથી સાંભળ્યું છે, તમને કહું છું કે તમને પૈસા મળે. હું આ કરું છું, મને મળે છે, મારા પૂરતા મને મળે છે. આ મારો જાત અનુભવ છે. હા, તો કઈ ગાડી અટકતી નથી. આ મહિલા જ કહેવાય ને. બાકી આપણે એમ કહી કે કક્ષા વગરના અમને ગાડીઓ બંગલા દે તો એ ન બને, કિસ્મતમાં હોય તો મળે. પણ તમારું ગાડું અટકે નહીં, એ પૈસા મહિલા કહેવાય. વધારે આપણે શું કરવું છે? તો આજ તમારી પાસે આ ગૂઢ રહસ્ય હું ખોલી દઉં. પણ એ જળ છે એ પાછું તમે નીચે ન ઢોળાવવું જોઈએ. કોઈ વાસણની અંદર એ પડે ને એવી રીતે એ જળ તમે અર્ઘ્ય આપો અને એ જળ પછી તુલસીની અંદર એ પધરાવી દો. આમ સૂર્યનારાયણને અહીંયા અર્ઘ્ય આપી ગોકર્ણ મહારાજ એ સૂર્યનારાયણને, કારણ કે સૂર્ય છે એ આત્માના કારક દેવ છે, આત્માની અંદર પ્રકાશ કરે કે મારા ભાઈની મુક્તિ કેવી રીતે થાય, એટલા માટે થઈ અને સૂર્યનારાયણ અર્ઘ્ય આપે છે કે બુદ્ધિમાં પ્રકાશ થાય. આમ સૂર્યનારાયણને રોકી અને પોતે પૂછ્યું છે કે હે સવિતા, 100 ગયા સાતથી જેની મુક્તિ નથી થઈ એની મુક્તિનો ઉપાય શું?
ગોકુળ મહારાજે પૂછ્યું ત્યારે સૂર્યનારાયણ બુદ્ધિની અંદર પ્રકાશ કરે છે. બ્રાહ્મણ ગાયત્રી મંત્રના જપ કરે ને તો સૂર્યનારાયણની ઉપાસના કરે, એની મેઘા પ્રબળ થાય એટલે બુદ્ધિ એની તેજ થાય. તો જ એ વેદ અને શાસ્ત્રને સમજી શકે. શ્લોકમાં અને મંત્રમાં ફરક છે. શ્લોક પુરાણોક્ત હોય અને મંત્ર છે એ વેદોક્ત હોય. આ બેમાં ફેર છે. મંત્ર ભણવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. લઘુ ગુરુ, દાતો, દાતસ્વર આ બધાને બહુ ધ્યાન રાખવું પડે. આ વ્યાકરણની વાત છે બધી, તો એની અંદર બહુ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે જ જો અમુક લોકોને જ આ અધિકાર સંતોએ અને શાસ્ત્રએ સોંપ્યો તેનું કારણ જ આ હતું. બધાને નહોતો સોંપ્યો કારણ કે અર્થનો અનર્થ ન થાય એટલે જ જાણકારોને આ સોંપ્યું હતું. બધાના હાથમાં નથી સોંપ્યા. ચંડીપાઠ બોલતા હોય અને ભેરવીને પ્રાર્થના કરવાની હોય ચંડીપાઠમાં, તો ભેરવીને પ્રાર્થના કરવાની હોય એમાં કહેવાનું હોય કે ભાર્યામ રક્ષતી ભૈરવી એવું બોલવાનું હોય. પણ એના બદલે ઉતાવળમાં જો કોઈ એમ બોલી જાય કે ભાર્યામ ભક્ષતું ભૈરવી, રક્ષતુના બદલે ભક્ષતું બોલાઈ જાય તો પોતાની સ્ત્રીનું રક્ષણ કરવાના બદલે એ પોતાની સ્ત્રીનું ભક્ષણ ભૈરવી કરી જાય. આટલો જ ફેર થઈ જાય મંત્ર બોલવામાં. આમ એક મીંડું હોય ને તોય પણ સંસ્કૃતમાં બહુ ધ્યાન રાખીને બોલવું પડે. સૂર્યનારાયણને પૂછતા સૂર્યનારાયણે બુદ્ધિની અંદર પ્રકાશ કર્યો કે હે ગોકુળ મહારાજ, 100 ગયા સાતથી જેની મુક્તિ ન થઈ હોય એની મુક્તિ શ્રીમદ ભાગવતથી થાય છે. માટે હે ગોકુળ, તમે શ્રીમદ ભાગવત સપ્તાહ કરો. ગોકુળ મહારાજને થયું કે બીજા કોને હું કથાકાર તરીકે ગોતવા જાઉં, લાવ હું પોતે જ કથા કરીશ. ગામ લોકો સાંભળશે. નદીના કિનારે કથા થઈ હશે એમ લાગે છે. એ સમયનું વર્ણન ત્યાં ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે. એ જોતા એમ લાગે કે નદીના કિનારે કથા થઈ હશે. ગામ લોકો શ્રવણ કરવા આવ્યા. ગોકુળ મહારાજે કથાનો પ્રારંભ કર્યો. ઓલો પ્રેત ધંધુકારી હતો એ પણ વાયુના રૂપમાં ત્યાં આવ્યો. એને બેસવાની ક્યાંય જગ્યા ન જડી એટલે એ 7 ગાંઠનો એક વાસ હતો. એ વાસની અંદર એક ગાંઠની અંદર આ ધંધુકારી બેસી ગયો વાયુના રૂપમાં. એક દિવસની કથા પૂર્ણ થઈ અને સાંજના સમયે એ ગાંઠ તૂટી. બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ તૂટી. ત્રીજા દિવસની કથા પૂરી થતા ત્રીજી ગ્રંથિનું ભેદન થયું અને એવી રીતે ચોથી, પાંચમી, છઠ્ઠી અને 7 દિવસની કથાના અંતે 7મી ગાંઠ તૂટી, વાસ ફાટ્યો અને એની અંદરથી દિવ્ય દેહધારી ધંધુકારી પ્રેત યોનિમાંથી મુક્ત થયો અને પોતે બહાર આવ્યો. ઘણા લોકો પૂછે છે કે અને આજે ઘણા લોકો જો ભાગવત કથા હોય ને તો વાસ બાંધવામાં આવે, લીલો વાસ 7 ગાંઠનો ભાગવત કથામાં બાંધવામાં આવે. માંડવીમાં 7 ગાંઠનો વાસ બાંધવામાં આવે. ઘણા એવો પ્રશ્ન કરે કથાકારજી કે આ ગાંઠ આજે કથા થાય તો ગાંઠ કેમ નથી તૂટતી? ગોકુળ મહારાજે કથા કરીને ગાંઠું તૂટી, આજે કેમ નથી તૂટતી? પણ આ વાસ છે ને એ પ્રતીક છે શેનું? આપણી વાસનાનું. આપણી વાસના રહી ગઈ હોય તો એ વાસની અંદર આપણી વાસનાઓ આવી જાય. એ એટલા માટે વાસની વાસનાનું પ્રતીક છે. એમાં ગાંઠ છે 7 ગાંઠ. કઈ કઈ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધી ગાંઠું છે 7 પ્રકારની. એક દિવસની કથા સાંભળતા જાય ને એ આ બધી ગ્રંથિઓ આપણે તૂટતી જાય છે. આ બધી છે અંતે વાસનાનો વાસ ફાટી જાય, વાસના રહિત થાય એનું નામ જ મુક્તિ છે. ખરી મુક્તિ તો વાસના રહિત જીવ બને એ જ છે. શ્રીમદ ભાગવતની પ્રદક્ષિણા કરી ગોકુળ મહારાજને વંદન કર્યા. ધંધુકારીએ આકાશમાંથી વિમાન આવ્યું અને વિમાનની પ્રદક્ષિણા કરી ધંધુકારે વિમાનમાં બેઠો. ગોકુળ મહારાજે ભગવાનના પાર્ષદોને પ્રશ્ન કર્યો કે કથા તો ગોકુળ મહારાજ કે આ ગામ લોકો એને બધાએ સાંભળી હતી, પણ એક ધંધુકારી માટે વિમાન કેમ આવ્યું? તમારે મોટું વિમાન લઈ આવવું જોઈએ ને. ગોકુળ મહારાજ કે ભગવાનના પાર્ષદોએ કીધું કે મહારાજ, ધંધુકારીએ જેવી સાંભળી છે ને એ બધાએ સાંભળી નથી. ધંધુકારી દુઃખી હતો, મુમુક્ષુ બની અને ધંધુકારીએ કથા સાંભળી છે તો મનોરંજન માટે નહીં. મુમુક્ષુ એટલે મુક્તિની પ્યાસ. મુક્તિની પ્યાસને મુમુક્ષુ કહેવાય. જ્ઞાનની પ્યાસ હોય એને જિજ્ઞાસા કહેવાય અને ભગવાનની પ્યાસ હોય એને ભક્તિ કહેવાય. આમ જ્ઞાન અને ભક્તિની પ્યાસ લાગે ને પણ ભગવાનની પ્યાસ બધામાં હોય જ છે. ભક્તિની પ્યાસ જે મીરા પાસે હતી, ચૈતન્ય પાસે હતી,
વ્યાસ તુકારામ નરસિંહની પાસે હતી. ભક્તિ બધાને નથી મળતી. સંત અને ભગવંત જ્યારે અનુગ્રહ કરે ત્યારે જ ભક્તિ મળે. પુરુષાર્થથી નથી મળતી. ભગવાનના પાછળ ધંધુકારીને લઈ અને પછી ગયા. પછી તો બધાને મુક્તિ મળે એટલા માટે ગોકર્ણ મહારાજે ફરીથી એક વખત કથા કરી અને સર્વને એ 7 દિવસના અંતે મુક્તિ અપાવી. આટલી કથા કહી અને શુદ્ધ પુરાણીએ કીધું કે સોનક આ કથાનું મહાત્મ્ય એ છે કે બ્રાહ્મણ બનીને બગડો તો ધંધુકારી. એક તો વર્ણ નામ બ્રાહ્મણો ગુરુ અને બ્રાહ્મણ બગડે ને તો બીજા કરતા વધારે સજા થાય. કારણ કે તું વર્ણનો ગુરુ અને તું જ બગડો ભગવાન કહે છે એટલે બધાથી વધારે સજા બ્રાહ્મણને થાય. કથાનું માળખું બતાવતા કીધું કે 12 સ્કંદ છે, 335 અધ્યાય છે ભાગવતજીના, 18,000 શ્લોક છે. શ્રુતિ કહે છે, વેદો કહે છે કે ભગવાનના 12 અંગ છે. શ્રીમદ ભાગવત પરમાત્માનું સ્વરૂપ છે. ભાગવતના 12 સ્કંદ છે. તો આ ભાગવતના 12 સ્કંદની જે કથા છે એ બધી કથાઓ આ થોડો સમય તમારો વધારે લીધો છે. શું કામ? ગઈકાલનું થોડું ખાટું વાળવું જોઈએ. કથા એવી રસિક છે. મેં કીધું ભાગવત કથા એ મારો પ્રિય વિષય છે. આમાં ન ધારેલું પણ ઘણું બધું તમને પીસાઈ જાય. તો આ થોડો સમય વધારે લેવાનો આજની કથાનો એ સમય પૂર્ણ થયો. શ્રીમદ ભાગવતજીની વિશેષ કથા ફરીથી આપણે બધા આવતીકાલે કથાના માધ્યમથી મળશું. અત્યારે આ કથાને અહીંયા વિરામ આપીએ. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ जानकी वल्लभम. कौन कहते भगवान आते नहीं तुम जैसे बुलाते नहीं. कौन कहते भगवान खाते नहीं तेरे जैसे खिलाते नहीं. कौन कहते भगवान नाचते नहीं गोपियों की तरह तुम नचाते नहीं. कौन कहते भगवान सोते नहीं माया सोता के जैसे सुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी. अच्युतम केशवम श्री राम नारायण श्री कृष्ण दामोदरम श्री वासुदेवम हरि श्रीधरम माधवम श्री गोपिका वल्लभम श्री जानकी विनायकम श्री रामचंद्रम भजो. कथा होत है सुनहु वीर हनुमान. राम लक्ष्मण जानकी सदा करो कल्याण.